નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી અંકલેશ્વર નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ₹83.86 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગર સેવા સદનના સભાખંડમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેવન્યુ તથા ગ્રાન્ટ કેપિટલ ઉપજ સહિત ₹86.86 લાખ અને કુલ ખર્ચ રેવન્યુ તથા કેપિટલ ગ્રાન્ટ ₹74.23 લાખની જોગવાઈઓ સાથે બંધ શિલક ₹12.63 લાખની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું। આ સામાન્ય સભાના પ્રારંભમાં જ વિપક્ષના નેતાએ શાસક પક્ષ દ્વારા મોટા દીવા સ્વપ્ન સમાન બજેટ રજૂ કરે છે પણ પૂર્ણ ભાગનું પણ કામ ન થતું હોવાના આક્ષેપો કરતા સામાન્ય સભા તોફાની બની હતી અને વિપક્ષના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો। વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ બજેટ ઉપરની ચર્ચાથી દૂર ભાગવા અન્ય બે ટૂંકા મુદ્દાઓ ઉછાળી મુંગેરીલાલ કે હસીન સ્વપ્ને જેવું બજેટ નગરના પ્રજાજનો થોપી બેસાડવા માંગે છે। આ બોર્ડ મીટિંગ દરમિયાન શાસક પક્ષે કુલ 15 જેટલા અન્ય વિકાસ સંબંધી કામોના ઠરાવો બહુમતીના જોરે મંજૂર કર્યા હતા, તો આગામી વર્ષ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોડ, ડ્રેનેજ, બ્યુટિફિકેશન, સ્વચ્છતા તેમજ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ રાખવામાં આવી હતી, જે તમામ વિકાસના કામો માટેનો રોડમેપ આ બજેટમાં લક્ષ્યાંક રાખ્યો છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા સભાખંડમાં બજેટની બોર્ડ મિટિંગ યોજાઈ હતી। આ બોર્ડ મિટિંગમાં એજન્ડા પર 17 જેટલા કામ લેવામાં આવ્યા। તમામ કામો વધુ મતે તેમજ સરવાણુ મતે મંજૂર કરવામાં આવ્યા। આજનું બજેટ 2024-25ના સુધારેલ બજેટ મુજબ 2025ની ઉધડતી શિલ્ક ₹19.65 છે, જેમાં વર્ષ 2025-26ની નગરપાલિકા વેરા, ફી, ભાડું વગેરે અને સરકારશ્રીની ગ્રાન્ટ મળી કુલ સંભવિત આવક ₹17.21 ઉમેરતા કુલ અંદાજિત બજેટ રકમ ₹86,80,80,872 થાય છે। વર્ષ 2025-26નો વહીવટી ખર્ચ મંજૂર પગાર, લાઇટ બિલ, ડીઝલ ખર્ચ, જુદા જુદા વિભાગના ખર્ચા અને ગ્રાન્ટોના ખર્ચા મળી કુલ સંભવિત ખર્ચ ₹74,23,20,000 થવા પાત્ર છે। 2025-26ના અંદાજિત બજેટની બંધ શિલ્ક ₹12,63,40,872ની પુરાંત રહેશે। અન્ય કેટલા વિકાસના કામોની મંજૂરી એ રોડના કામો, પેવર બ્લોક, ગટરના કામો, પાણીના કામો, ગાર્ડન, સ્કૂલો, શૌચાલય, આગવી ઓળખ। નગરપાલિકા આજે વિરોધ દ્વારા આજે આઉટસોર્સિંગ કામોની બાબતે ચર્ચા અને એ બાબતે સત્તા અને વિપક્ષ બંનેના સભ્યોની અંદર એક કચવાટ જોવા મળી છે, એ બાબતે શું કહેવા માંગો? આઉટરોડના પેલા વિસ્તાર સમાવેશ કરવામાં આવ્યા એ બાબતના જે ગ્રાન્ટની આયોજન કરવામાં આવ્યું હતું, એ બાબતે કયા પ્રકારનું આયોજન છે ને વિપક્ષ દ્વારા એની ચર્ચામાં ગઈ તો ચર્ચા એ આઉટરોડની અમે દરખાસ્ત મોકલી છે, એની ગ્રાન્ટ મળશે એનું પછી આપણે હુકમ લઈને કામ કરાવીશ। અને વિવિધ કામોમાં જે ફેરફાર કરવાનો તો જે સ્થાનિક સભ્યોને સાથે રાજ્યા વગર કંઈક કચવાટ જોવા મળ્યો, સત્તાપક્ષના સભ્યોને કચવાટ જોવા મળ્યું કે અલગ અલગ કામો તમને જાણ જ નથી, તે બાબતે કઈ રીતે આયોજન છે? એ ખાલી આપણે કામ લીધું છે, અઠવાડિયામાં કોઈ કામ આવી જાય ફેરફારનું, જે સભ્ય અમને કામ ફેરફારનું આપે છે એ કામ ફેરફાર કરવાનું છે, તો એ પહેલાંથી આયોજન કરી લીધું છે।